નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ટ્રાન્સફોર્મરનું ટેપ ચેન્જિંગ। આગળના વિડીયોમાં આપણે ટ્રાન્સફોર્મરનું કુલિંગ, ત્યારબાદ ટ્રાન્સફોર્મરનું જે ઓઇલ ટેસ્ટિંગ કરવાનું હોય છે, તેના કનેક્શન કઈ રીતના કરવાના હોય છે, તેની બધી જ માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવી ચૂક્યા છીએ। તો હવે જ્યારે ટ્રાન્સફોર્મરનું ટેપ ચેન્જિંગ કરવાનું હોય છે, પેરેલલ ઓપરેશન હોય એ પણ જોઈ ગયા છીએ। તો હવે આપણે એનું ટેપ ચેન્જિંગ કઈ રીતના થાય છે તેની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। તો શરૂ કરીએ આજનો વિડીયો આપણે ટ્રાન્સફોર્મરનું ટેપ ચેન્જિંગ। તો જ્યારે લાંબી ટ્રાન્સમિશન લાઇન પર વોલ્ટેજ ટ્રાન્સમિટ કરવામાં આવે છે, તેમજ જ્યારે લાઇન પર લોડમાં વધારો થાય છે, ત્યારે લાઇનના કંડક્ટરના અવરોધના કારણે વોલ્ટેજ ડ્રોપ થાય છે। એટલે લાઇનના જે કંડક્ટર હોય તેનો કદાચ અવરોધ હોય થોડો ઘણો, તો તેના લીધે વોલ્ટેજ ડ્રોપ થાય છે। એવી જ રીતે જ્યારે લાઇન પર લોડમાં ઘટાડો થાય ત્યારે ઘટેલા વોલ્ટેજમાં ફરી વધારો થાય છે। જેથી રિસીવિંગ એન્ડ પર રેટેડ વોલ્ટેજ ડ્રોપની પૂર્તતા કરવા માટે ટ્રાન્સમિટિંગ એન્ડ પર ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગના ટેપ બદલીને વોલ્ટેજમાં વધારો કરવામાં આવે છે। ટ્રાન્સફોર્મરના આ કાર્ય માટે તેની પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઘણા ટેપિંગ આપવામાં આવે છે। આ ટેપિંગ સાથે ટેપ ચેન્જિંગ મિકેનિઝમ એટલે કે સ્વિચ અથવા કે જે ટેપ ચેન્જ કરી આપે તે જોડીને વાઇન્ડિંગના આટા વધારી કે ઘટાડી આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર કરવામાં આવે છે। ટ્રાન્સફોર્મરની હાઈ વોલ્ટેજ સાઇડમાં કરંટની કિંમત લો વોલ્ટેજ સાઇડ કરતાં ઓછી હોય છે। એ કારણસર લો કરંટ કેપેસિટીની ટેપ ચેન્જિંગ ડિવાઇસ વાપરી શકાય, એ માટે આ ટેપ ચેન્જિંગ ડિવાઇસને ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગની સાથે જોડવામાં આવે છે। ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં મળતા વોલ્ટેજ આપણે કઈ રીતના શોધી શકીએ તે સૂત્રો આપણે જોઈશું। તો V2 બરાબર V1 મલ્ટીપ્લાય બાય N2/N1, જ્યાં V2 એ સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ છે વોલ્ટમાં, V1 છે તે પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ છે વોલ્ટમાં, N2 એ સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા અને N1 છે તે પ્રાઇમરી વાઇન્ડિંગના આટા। તો આ સૂત્રની મદદથી સેકન્ડરી વાઇન્ડિંગમાં મળતા વોલ્ટેજ શોધી શકાય છે। ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગના આટા ઓછા કરવાથી પ્રાઇમરીમાં વોલ્ટ પર ટર્ન વધે છે, એટલે તેની સેકન્ડરીમાં વોલ્ટેજ વધે છે। તેનાથી ઉલટું જો પ્રાઇમરી વાઇન્ડિંગના આટા વધારવામાં આવે તો સેકન્ડરીના વોલ્ટેજમાં ઘટાડો થાય છે। તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં મળતા વોલ્ટેજ ટેપ ચેન્જિંગ સ્વિચથી બદલી શકાય છે।
ટેપ ચેન્જિંગની વ્યવસ્થા બે પ્રકારે કરી શકાય છે: ઓફલોડ ટેપ ચેન્જિંગ અને ઓનલોડ ટેપ ચેન્જિંગ. ઓફલોડ કરીને પણ તમે ટેપ ચેન્જ કરી શકો છો અને જ્યારે લોડ ઓનમાં હોય ત્યારે પણ તમે ટેપ ચેન્જ કરી શકો છો. તેના વિશેની વિસ્તૃત માહિતી હવે આપણે મેળવીશું. તો ઓફલોડ ટેપ ચેન્જિંગમાં શું હોય છે તે જોઈશું. પહેલાં તો આ રીતમાં લોડને ઓફ રાખી અને ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઇડ સપ્લાયથી ડિસ્કનેક્ટ કરીને ટેપ ચેન્જરના 3 ફેઝ માટેના કોમન હેન્ડલને મેન્યુઅલી ફેરવીને ટેપ ચેન્જ કરવામાં આવે છે. એટલે કે લોડને ઓફ કરી દેવામાં આવે છે, સપ્લાયથી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ મેન્યુઅલી હેન્ડલ વડે ટેપ ચેન્જ કરવામાં આવે છે. ત્યારબાદ ટ્રાન્સફોર્મરને સપ્લાય સાથે જોડવામાં આવે છે અને ત્યારબાદ લોડ ઓન કરવામાં આવે છે. જ્યાં સતત પાવર સપ્લાયની જરૂરિયાત ન હોય તેવી સર્કિટ માટે ઓફલોડ ટેપ ચેન્જિંગ સ્વિચ વાપરી શકાય. તો ઓફલોડ ટેપ ચેન્જિંગ કઈ રીતના હોય છે? તો આ સ્વિચમાં 3 ફેઝ માટેના કોમન લીવરને ફેરવવાથી ત્રણેય ફેઝના કોન્ટેક્ટ સમાન રીતે ડિસ્પ્લેસ થાય છે. તો આકૃતિમાં આ ડિવાઇસની એક ફેઝ માટેની રચના તમે જોઈ શકો છો. ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ એટલે કે હાઈ વોલ્ટેજ સાઇડમાંથી અમુક ટેપિંગ કાઢીને સ્વિચના કોન્ટેક્ટ સાથે જોડવામાં આવે છે. ધારો કે કોઈ એક મલ્ટી ટેપિંગ ટ્રાન્સફોર્મરની વોલ્ટેજ વેરિએશન રેન્જ 10% છે. જો તેની સાથે 4 ટેપવાળી ટેપિંગ સ્વિચ આકૃતિ મુજબ જોડવામાં આવે તો વોલ્ટેજમાં ફેરફાર -2.5% અને 5% સુધીનો થશે. એટલે કે આઉટપુટમાં ઇનપુટ વોલ્ટેજના 95%, 97.5%, 100% અને 102% અને 105% જેટલા સ્ટેપમાં વોલ્ટેજ મળશે. સ્વિચની કાર્ય પદ્ધતિ સમજવા માટે આકૃતિનો સંદર્ભ લઈએ. ધારો કે કોઈ એક પોઝિશન વખતે સ્વિચના કોન્ટેક્ટ A અને B શોર્ટ થાય છે તો આઉટપુટ સપ્લાય ઇનપુટ જેટલો જ મળશે. કારણ કે આ બે કોન્ટેક્ટ શોર્ટ થવાથી પ્રાઇમરીનું સંપૂર્ણ વાઇન્ડિંગ સપ્લાય સાથે જોડાય છે. હવે જો સ્વિચની બીજી પોઝિશન વખતે ધારો કે કોન્ટેક્ટ C અને D શોર્ટ થાય છે તો આઉટપુટમાં ઇનપુટ વોલ્ટેજના 102.5% વોલ્ટેજ મળશે. કારણ કે સ્વિચની આ પોઝિશન વખતે પ્રાઇમરી વાઇન્ડિંગના AC અને BD જેટલો ભાગ સ્વિચ દ્વારા બાયપાસ થતો હોવાથી તે સપ્લાય સાથે જોડતો નથી. પરિણામે પ્રાઇમરી વાઇન્ડિંગમાં આટાની સંખ્યા ઘટે છે એટલે સેકન્ડરીમાં વોલ્ટેજ વધે છે. આ રીતે સ્વિચની વિવિધ પોઝિશન ઉપર આઉટપુટ વોલ્ટેજ મેળવી શકાય છે. ઓનલોડ ટેપ ચેન્જિંગની હવે આપણે વાત કરીશું.
તો ઓન લોડ ટેપ ચેન્જિંગની આ રીતમાં લોડને ઓફ કરવાની કે ટ્રાન્સફોર્મરની ઇનકમિંગ લાઇન ડિસ્કનેક્ટ કરવાની જરૂરિયાત રહેતી નથી. તેમાં ખાસ પ્રકારની ઓન લોડ ટેપ ચેન્જિંગ સ્વિચ વપરાય છે. તેમાં પુશ બટન ઓપરેટેડ મોટર દ્વારા કે મેન્યુઅલી હેન્ડલ દ્વારા ઓનલાઈન ટેપ ચેન્જિંગ કરીને આઉટપુટ વોલ્ટેજ વધારી કે ઘટાડી શકાય છે. ઓન લોડ ટેપ ચેન્જિંગની વાત કરીશું તો આકૃતિમાં ઓનલાઈન ટેપ ચેન્જરની એક ફેઝ રચના દર્શાવેલ છે કે જે ફક્ત એક ફેઝ માટેની જ છે. તો આકૃતિના સંદર્ભમાં શરૂઆતની સ્થિતિમાં સિલેક્ટર સ્વિચ S1 ટેપ 1 અને સિલેક્ટર સ્વિચ S2 ટેપ 2 સાથે કોન્ટેક્ટ ધરાવે છે. આ સ્થિતિમાં ડાયવર્ટર ટેપ 1 માંથી ટેપ 2 માં ટેપ ચેન્જિંગ કરવામાં આવે ત્યારે કઈ રીતે ટેપ ચેન્જિંગ થશે તે હવે જોઈશું. જ્યારે ટેપ ચેન્જિંગ સ્વિચ ચાલુ કરવામાં આવે છે ત્યારે મૂવિંગ કોન્ટેક્ટ ડાયવર્ટર પર એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરે છે. અહીં ટેપ ચેન્જિંગના હેન્ડલની દિશા એન્ટી ક્લોકવાઇઝ હોય તો કોન્ટેક્ટ બી ઓપન થાય છે. આ સ્થિતિમાં લોડ કરંટ રેઝિસ્ટન્સ R અને કોન્ટેક્ટ A મારફતે વધે છે. ત્યારબાદ હેન્ડલને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં આગળ ફેરવતા મૂવિંગ કોન્ટેક્ટ D ક્લોઝ થાય છે. એટલે બંને રેઝિસ્ટન્સ સિરીઝમાં જોડાય છે. એ સ્થિતિમાં લોડ કરંટ બંને રેઝિસ્ટન્સના મધ્ય પોઈન્ટમાંથી વહે છે. જ્યારે હેન્ડલને વધારે આગળ ફેરવવામાં આવે ત્યારે મૂવિંગ કોન્ટેક્ટ વધારે આગળ વધે છે. એટલે કોન્ટેક્ટ A ઓપન થાય છે. આ સ્થિતિમાં લોડ કરંટ ટેપ 2 રેઝિસ્ટન્સ R2 અને કોન્ટેક્ટ D મારફતે વહે છે. અંતે જ્યારે મૂવિંગ કોન્ટેક્ટ ડાયવર્ટર સ્વિચની બીજી સાઈડ પહોંચે છે ત્યારે કોન્ટેક્ટ C ક્લોઝ થાય છે. એટલે રેઝિસ્ટન્સ R2 શોર્ટ થાય છે. આ સ્થિતિમાં લોડ કરંટ ટેપ 2 અને કોન્ટેક્ટ C મારફતે વહે છે. ઉપરોક્ત ઓપરેશન માત્ર સ્ટેપ 1 થી સ્ટેપ 2 માટે છે. જો ટેપ 2 થી ટેપ 3 અને એવી જ રીતે આગળ બદલવું હોય તો પ્રત્યેક સ્ટેપ માટે ઉપરોક્ત આપણે જે સિક્વન્સ જાણી તે સિક્વન્સમાં બધું બદલાતું રહે છે. તે માટે પ્રથમ સિલેક્ટર સ્વિચને આગળના સ્ટેપ પર ફેરવવી જરૂરી છે. એટલે કે ટેપ 2 માંથી ટેપ 3 માં ટેપિંગ બદલવું હોય તો પ્રથમ સિલેક્ટર સ્વિચને ટેપ 3 પર બદલવી જોઈએ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ટ્રાન્સફોર્મરનું ટેપ ચેન્જિંગ કઈ રીતના હોય છે તેની સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છીએ. તેની બે રીતો હોય છે, ઓફ લોડ ટેપ ચેન્જિંગ અને ઓન લોડ ટેપ ચેન્જિંગ. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ.